ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી ગણાધિપતયે નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. નમઃ શિવાય નિશેષ ક્લેશ પ્રશમશાલિને ત્રિગુણગ્રંથિ દુર્ભેદ્ય ભવબંધક પ્રભેદિને. નિમિષારણ્યમાં સૂતપુરાણે ઋષિઓને જ્યોતિર્લિંગની કથા કરે છે. ત્યારે એક ઋષિ ઊભા થઈને પ્રશ્ન કરે છે કે હે વ્યાસના પરમ શિષ્ય સૂતપુરાણી, તમે પુરાણ જાણવામાં ઘણા નિપુણ છો અને તમારા ગુરુ ભગવાન વ્યાસની કૃપાથી તમે શિવના ઘણા રહસ્યોને જાણો છો, તો કૃપા કરી અને અમને ભીમાશંકરની કથા સંભળાવો. ત્યારે ભગવાનનું અને પોતાના ગુરુનું સ્મરણ કરી સૂતપુરાણી કહે છે કે ઋષિઓ, ભીમાશંકરના પ્રાગટ્યની કથા હું તમને સંભળાવું છું. સહેન્દ્રી નામનો એક પર્વત હતો. એના ઉપર એક કરકટી નામની રાક્ષસી પોતાનો પુત્ર ભીમની સાથે રહેતી હતી. એકવાર એ ભીમ અસુરે પોતાની માતાને પ્રશ્ન કર્યો કે માં, હું તને જે પૂછું તેનો સાસે સાસો જવાબ આપજે. મારા પિતા કોણ છે અને તું અહીંયા આ ઘોર જંગલમાં આ પર્વત ઉપર એકલી શા માટે રહે છે? ત્યારે એ ભીમના મસ્તક ઉપર એની મા હાથ મૂકીને કહે છે, પુત્ર સાંભળ, તારા પિતાનું નામ કુંભકર્ણ છે, જે રાવણનો નાનો ભાઈ હતો. એકવાર ભગવાન રામને વનવાસ થયો. એ ફરતા ફરતા આ બાજુ જંગલમાં આવ્યા અને વિરાધ નામના મારો પહેલો જે પતિ હતો એને ભગવાને પોતાના તીક્ષ્ણ બાણોથી મારી નાખ્યો. એટલે હું ભયભીત થઈ અને આ પર્વત ઉપર જ્યાં મારા માતા પિતા રહેતા હતા એની પાસે આવી ગઈ. મારા પિતાનું નામ કર્કટ હતું, માતાનું નામ પુષ્કલ હતું. આ બંનેની સાથે હું રહેતી હતી. અહીંયા બાજુના જંગલમાં એક અગસ્ત્ય ઋષિના શિષ્ય તપ કરતા હતા. એટલે તારા નાના ને નાની એ તપને વિઘ્ન કરવા માટે એ સુતીક્ષ્ણ નામના અગસ્ત્ય ઋષિના શિષ્ય પાસે જાય છે અને એને ખાવા માટે થઈ મોટા અવાજો કરી અને એને ડરાવે છે. ત્યારે આ ઋષિ ખૂબ બળવાન હતા, તપસ્વી હતા. એણે તપના પ્રભાવે પોતાના નેત્રમાંથી અગ્નિ ઉત્પન્ન કરીને આપણા માતા પિતાને મારી નાખ્યા. હું એકલી થઈ ગઈ. મારા માતા પિતા મરણ પામ્યા. પછી હું આ પર્વત ઉપર જેમ તેમ કરીને મારા જીવનનો નિર્વાહ કરતી હતી. એકવાર આ કુંભકર્ણ આ બાજુ નીકળ્યો હશે, એ મને એકલા જોઈ ગયો એટલે મારી પાસે આવ્યો અને બળજબરીપૂર્વક મારો ભોગ કર્યો. મારી સાથે થોડાક દિવસ રહીને પછી લંકા જતો રહ્યો. મેં લંકા તો જોઈ નહોતી, પણ પછી લોકો પાસેથી એવા સમાચાર જાણવા મળ્યા કે આ રામના પત્ની સીતાનું હરણ રાવણે કર્યું અને રાવણ અને ભગવાન રામચંદ્રનું ઘોર યુદ્ધ થયું. એમાં ભગવાન રામે જે વિષ્ણુના અવતાર હતા તેણે તારા પિતાને, રાવણને અને એના સમસ્ત પરિવારને યુદ્ધમાં મારી નાખ્યો. એ બધા એ વખતે યુદ્ધના મેદાનમાં રોડાઈ ગયા. ત્યારથી આ પર્વત ઉપર હું એકલી છું અને તારો ઉછેર કરી અને તારી આશાએ જીવી રહીશું. બેટા, તું જ મારું સર્વસ્વ છે. મારે આ જગતમાં, આ દુનિયામાં તારી સિવાય બીજું કોઈ નથી. વિષ્ણુના અવતારે પહેલાં મારા પિતા વિધર્મને માર્યો, પછી મારા પિતા કુંભકર્ણને આખા પરિવાર સાથે મારી નાખ્યા છે. એવું સાંભળી આ ભીમ નામના અસુરને ઘણો ક્રોધ આવ્યો. એને વિષ્ણુ તરફ વેર જાગ્યું. આ વિષ્ણુને મારે હરાવા છે એમ નક્કી કરી અને એની માતાને કહે છે, માં તું મને રજા આપ, હું તપ કરવા જાઉં છું અને વિષ્ણુને એકવાર રણ મેદાનમાં હું હરાવી દઈશ, કારણ કે એણે મારા પિતાને અને મારા પરિવારને રંજાડ્યો છે. માતાએ આશીર્વાદ આપ્યા
આ ઘોર જંગલમાં આવી ભીમ નામના અસુરે એ વખતે ઘોર તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. પોતાના બે હાથ ઊંચા કરી દ્રષ્ટિને સૂર્યમાં સ્થાપી દીધી. એક પગ ઉપર ઊભા રહી ઠંડી, તડકો અને વરસાદની ધારાઓને સહન કરતાં કરતાં 100 વર્ષો સુધી કઠિન તપસ્યા કરી છે. ત્યારે એના નેત્રોમાંથી ઘોર અગ્નિ પ્રગટ થયો અને સીધો સ્વર્ગમાં જઈ દેવોને બાળવા લાગ્યો. દેવતાઓ મૂંઝાયા અને તે બ્રહ્માજીના શરણે આવ્યા. બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે આ અસુરને જઈને વરદાન આપો અને અગ્નિ જે એને નેત્રમાંથી નીકળ્યો છે, અમને બાળી રહ્યો છે, એમાંથી તમને અમે એના ત્રાસમાંથી અમને મુક્ત કરો. બ્રહ્માજી ભીમ પાસે આવ્યા છે. ભીમને કહે છે, માગ શું આપું? બ્રહ્માજીને આવેલા જોઈ બ્રહ્માજીની સ્તુતિ કરી છે, પ્રદક્ષિણા કરી, નમ્રતાથી એને નમસ્કાર કર્યા અને બ્રહ્માજીને કહે છે કે મહારાજ, તમે મને પ્રસન્ન થયા છો તો આ જગતમાં મારા માટે કાંઈ દુર્લભ નથી. મને અતિ બળ આપો. જગતના કોઈ લોકો પાસે ન હોય એવું મને બળ આપો. બ્રહ્માજી કહે તથાસ્તુ. બ્રહ્માજી અંતર્ધ્યાન થયા છે અને ત્યારે ભીમ પોતાની મા પાસે આવીને કહે છે કે મા, હવે મને બ્રહ્માજીનું વરદાન મળ્યું છે. હમણે જોતામાં મુદ્દા બધા દેવતાઓને હરાવી દઈશ, વિષ્ણુને પણ રણ મેદાનમાં હરાવીશ. આમ કહી એણે પોતાના ગુરુ શુક્રાચાર્યને યાદ કર્યા અને શંખનાદ કર્યો. શુક્રાચાર્યજી આવ્યા. બધા જે અસુરો દેવતાઓના ભયથી પાતાળમાં છુપાયેલા હતા તે બધા એકત્રિત થયા. મોટી સેના એકઠી થઈ અને તુરંત આ ભીમ નામના અસુરે પોતાના ગુરુને સાથે રાખી અને સ્વર્ગ ઉપર હુમલો કર્યો છે. દેવતાઓ લડવા આવ્યા. દેવતાઓએ ખૂબ મોટું પરાક્રમ કર્યું, પણ બ્રહ્માજીના વરદાનથી આ અતિ બળવાન બનેલા ભીમે બધાને હરાવી દીધા. વિષ્ણુને યાદ કર્યા. વિષ્ણુ લડવા આવ્યા, પણ વિષ્ણુ પણ આ યુદ્ધમાં હાર્યા છે. ભગવાન વિષ્ણુ હારી ગયા અને ત્યારે દેવતાઓ સાથે ત્યાંથી રણ મેદાન છોડીને ભાગી ગયા. સ્વર્ગનું રાજ્ય ભીમના હાથમાં આવ્યું. પોતે સ્વર્ગની ઉપર બેસી ગયો. જેટલા દેવતાઓ અધિકારમાં હતા એ બધાના અધિકાર છીનવી અને એના અધિકાર ઉપર એટલે કે બધા ખાતાઓ અસુરોને સોંપી અને સ્વર્ગનું રાજ્ય કરવા લાગ્યો. પાતાળને પણ જીતી લીધું. હવે પૃથ્વીને જીતવા માટે પોતાના સેનાપતિઓ માટે મંત્રણા કરી અને કામરૂ દેશનો નરેશ, જેનું નામ સુદીક્ષણ છે, જે ભગવાન શિવનો પરમ ભક્ત છે, અતિ બળવાન છે, આને જીતી લેવાય તો પછી પૃથ્વી જીતવી અઘરી નથી એમ નક્કી કરી અને કામરૂ દેશ ઉપર ભીમ નામના અસુરે મોટી સેના લઈને હુમલો કર્યો છે. આ કામરૂ દેશનો રાજા સુદીક્ષણ પણ અતિ બળવાન હતો, શિવનો પ્રિય ભક્ત હતો, વીર હતો. એણે જબરજસ્ત યુદ્ધ કર્યું, પણ એ યુદ્ધમાં પરાક્રમ કરવા છતાં, બળવાન હોવા છતાંય ભીમને બ્રહ્માજીનું વરદાન છે એટલે એની સામે હારી ગયો છે. ભીમે રાજાને રાણીને બંદીવાન બનાવી અને પોતાની જેલમાં પૂરી દીધા છે. રાજાનો તમામ સંપત્તિ હરી લીધી, એના રાજ્યને હરી લીધું અને પોતે એ સુદીક્ષણ રાજાને જીત્યા પછી આખી પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય ફેલાયું છે. વેદ ધર્મનો નાશ કરવા લાગ્યો. સાધુ સંતો બ્રાહ્મણોને દુઃખ દેવા લાગ્યો. કોઈને યજ્ઞ કરવો નહીં, કોઈને શિવની પૂજા કરવી નહીં, કોઈને દાન ધર્મ કરવો નહીં. જેને જે કાંઈ કરવું હોય તે બધા મારા માટે કરો ને મને જ આપો. આમ ભીમ ચારે બાજુ વેદ ધર્મનો પૃથ્વી પર નષ્ટ કરી અને વિચરવા લાગ્યો. આસુરી ભાવ છે કે મારે જ બધું જોઈએ, બીજા કોઈને કાંઈ ન આપો. સુદીક્ષણ રાજા હતો, પોતે જેલમાં છે છતાંય એમાં પણ ભગવાનની કૃપાની અનુભૂતિ કરી અને પ્રીતિપૂર્વક શિવનું ભજન કરે છે, પરમાત્માનું કીર્તન. સવારે રોજ વહેલા જાગી ભગવાનનું પાર્થિવ લિંગ બનાવી વિધિવત એની પૂજા કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી અને આખો દિવસ બંને જણા એક ભાવે ભગવાન શિવનું આરાધન કરવા લાગ્યા છે. ભગવાન શિવની પૂજા આરાધના કરતાં કરતાં ઘણો સમય ગયો. ત્યારે ભગવાનની દેવતાઓએ પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કહ્યું છે કે તમે પોતપોતાના સ્થાને જાઓ, હું ચોક્કસપણે
એ ભીમ નામના અસુરનો વિધ્વંસ કરીશ. દેવતાઓને કહ્યું કે જે સુદીક્ષણ રાજા મારું તપ કરે છે એને સમાચાર આપજો કે ભગવાને કહ્યું છે કે તું તારા તપનો વધારો કર, હું તારું રક્ષણ કરવા માટે બેઠો છું. ચોક્કસપણે હું ભીમ નામના અસુરનો નાશ કરીશ, આટલા સમાચાર આપો અને હું મારું કાર્ય કરીશ એમ ભગવાને કહ્યું. ત્યારે દેવતાઓ છુપાવે છે જેલમાં આવી અને ભગવાન શિવના સમાચાર કામરૂ દેશ નરેશ સુદીક્ષણને આપ્યા છે. સુદીક્ષણને ખૂબ પ્રસન્નતા થઈ કે મારા ભગવાન મારા પરમાત્મા બધું જાણે છે, બધું જોઈ રહ્યા છે. પછી ગુપ્તચરો દ્વારા ભીમને ખબર પડી છે કે આ રાજા કંઈક પૂજા, કંઈક તાંત્રિક વિધિ કરી રહ્યો છે. મને મારવા માટે અભિસારણ મંત્રથી કંઈક આયોજન કરી રહ્યો છે. એટલે પોતાના સેનાપતિને સાથે લઈ અને ભીમ તે રાજાની પાસે આવે છે અને કહેવા લાગ્યો છે કે હે રાજા, તું આ શું કરે છે? તારે મને મારી નાખવો છે? પણ હું એમ મરવાનો નથી. મેં દેવતાઓને અને ભગવાન વિષ્ણુને પણ રણ મેદાનમાં હરાવી દીધા છે. તું શું કરે છે, તું શું કરે છે એમ વારંવાર પૂછ્યું. ત્યારે રાજાએ કહ્યું કે ભીમ, હું તો મારા ભગવાન સદાશિવ પરમાત્મા મહાદેવ જે જગતના કરતા, જગતના ભરતા છે અને ભક્ત વત્સલ છે, એની પૂજા ભક્તિ કરું છું. મારે બીજું કાંઈ જોતું નથી. અરે એ કે ઓલા શંકર જટાવાળાની તું પૂજા કરે છો, એ ક્યાં તારું રક્ષણ કરવાનો છે? એને તો કપડાં પહેરવાનું પૂરું ભાન નથી. એ તો શમશાનમાં વિસરે છે, સીતાના ભસ્મનું વિલેપન કરે છે, ખોપરીઓની માળા ડોકમાં પહેરે. એને તારી સાથે શું લેવા દેવા? એવા યોગી તારું રક્ષણ શા માટે કરે? એ કોઈ આવવાના નથી. તું મારી પૂજા કર, મારી ભક્તિ કર, મારા શરણે આવી જા, હું તારું રક્ષણ કરીશ. સુદીક્ષણ રાજા કહે છે કે ભીમ, હું મારા ભગવાન શિવ સિવાય કોઈના શરણે જાતો નથી. હું તો ભગવાન શિવના જ શરણે છું. આમ પોતાને અપમાનિત થયેલો માની અને ભીમે ગુસ્સો કર્યો. ભીમને ઘણો ક્રોધ આવ્યો એટલે એકદમ તલવાર લઈ અને પહેલાં એણે એમ કહ્યું કે જો રાજા, આ શંકર તારી કેવી રક્ષા કરે છે, હમણાં જ હું તારી આ પૂજાનો વિધ્વંસ કરું છું, એનો નાશ કરું છું એમ કહી તલવાર લઈ અને પાર્થિવ લિંગ ઉપર પ્રહાર કરવા જાય છે. અને ત્યાં તો પાર્થિવ લિંગમાંથી ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થાય છે. ભગવાન પરમાત્મા એ ઉગામેલા શસ્ત્ર તલવારને તુરંત પોતાના હાથથી ઝીલી આંચકી લે છે. અને એ વખતે ભીમ અને ભગવાન સદાશિવ વચ્ચે મોટું યુદ્ધ થાય છે. ભીમ ભગવાન ઉપર ગદાનો પ્રહાર કરે. ભગવાન પિનાક ધનુષથી બાણો મારી અને ગદાનો નાશ કરે છે. ત્યારે ભીમ પાસે શક્તિ શસ્ત્ર મોટું છે. એ શક્તિ ભયંકર શસ્ત્રને પોતે મંત્રોથી આમંત્રિત કરી અને ભગવાન ઉપર ફેંકે છે. ત્યારે ભગવાન તુરંત બાણોથી એનો પણ વિનાશ કરે છે. ત્યારે પટિશ શસ્ત્ર નામનું એક શસ્ત્ર ભગવાન ઉપર મારે છે અને ભગવાન મહાદેવ એના પણ રાય રાય જેવડા ટુકડા કરી નાખે છે. ભીમનું કાંઈ બળ ભગવાન સામે ચાલતું નથી. ભીમ અને ભગવાન સદાશિવ અને સેનાનું મોટું યુદ્ધ થાય છે, ભયંકર યુદ્ધ થાય છે. દેવતાઓ આકાશમાં જોવા આવ્યા છે. દેવતાઓને ઘડી પર શ્રદ્ધા ઉઠી ગઈ કે આ ભીમ એટલો બળવાન છે, પાપી છે કે ભગવાનથી કદાચ મરશે નહીં. અને ત્યારે નારદ ભગવાન શિવ પાસે આવીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે હવે આ તણખલાને બહુ રમાડોમાં આનો વિધ્વંસ કરો. બધા દેવતાઓ શંકા કુશંકા કરે છે. અને ત્યારે ભગવાન શિવને ઘણો ક્રોધ આવે છે અને ભીમ નામના એ અસુરને, કુંભકર્ણના પુત્રને હવે મારવાનું ભગવાન મન બનાવી લે છે. અને એકદમ ઉગ્ર ક્રોધ કરી અને ભગવાન સદાશિવે એક હાંકોટો પાડ્યો છે. અને એ કાંકોટા માત્રથી ભીમ એની આખી સેના સહિત બળીને ભસ્મ થઈ જાય છે. ચારે બાજુ ભગવાન મહાદેવનો જય જયકાર થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી છે. દુદુંબી વાગવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચારે બાજુ સુંદર મજાનું વાતાવરણ થયું. અને ત્યારે એ કામરૂ દેશના સુદીક્ષણ રાજા બે કર જોડી ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાન કહે છે, માગું રાજા, શું આપું? તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું. રાજા કહે છે, મહારાજ,
તમે પ્રસન્ન થયા છો તો અહીંયા આપ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થાઓ અને કાયમના માટે ભક્તોનું કલ્યાણ કરો. ત્યારે ભગવાન પાર્થિવ લિંગમાંથી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. બધા દેવતાઓ આવ્યા, બ્રહ્મા વિષ્ણુ આવ્યા, ઋષિઓ આવ્યા, નારદજી આવ્યા અને બધા એકત્રિત થઈ અને ભગવાન શિવની પૂજા કરી છે. અભિષેક થયો, ભગવાનને બિલીપત્રનો અભિષેક થયો, પ્રાર્થના થઈ અને બધાએ ત્યારે એક સાથે ભગવાન શિવની સ્તુતિ વંદના કરી છે. બોલીએ ભીમા શંકર મહાદેવ કી જય. ત્યારથી ભગવાન ભક્તોના દુઃખને હરનારા, ભક્તોના પાપનો વિનાશ કરનારા ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બેઠા છે. એમનું નામ ભીમાશંકર પડ્યું છે. ભીમાશંકર મારું, તમારું અને સર્વનું કલ્યાણ કરે. આ ભીમાશંકર મહાદેવ મારું, તમારું અને આખા જગતનું કલ્યાણ કરે, સર્વનું હિત કરે એવા ભાવ સાથે વિરમું છું. જય ભોળાનાથ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.